કાલે રાત્રે 10 વાગે 9:30 મારા ફોઈના ઘરે આવ્યો છે, ત્યાંથી એ મળીને પછી નીકળ્યો છે કઈ નીકળ્યો? જોબ પર. શું કીધું તમને? એ એવું કહે છે જોબ પર મારે મોડું થાય છે, મારે જવું છે. હા, પછી ગયા પછી નથી વાત થઈ. ઓકે, તો હવે તમને કેટલા વાગે શું ખબર પડી? આજે શું ખબર? આજે સવારમાં મારા ભાઈનો ફોન આવ્યો, નાના ભાઈનો, તો કહે છે કે દવાખાને આવી જા, સચિન પડ્યો છે એમ. તો હું દવાખાને આવીને તો અહીંયા અમને જાણ કર્યા વગર મારો ભાઈ એનાથી નાનો છે, એને કંઈ ખબર નહીં પડે કે શું કરું. ડાયરેક્ટ અમે આવ્યા તો અમને તો એવું કીધું કે તાર ભાઈ એક્સપાયર થઈ ગયો છે ને, તો પોસ્ટમોર્ટમ માટે બોડી આપી દીધી. અમે જોયો બી નથી, અમને કંઈ જણાવ્યું બી નથી એ સિવાય. અચ્છા, તમે પૂછ્યું કે તમારા ભાઈને શું થયું? પડ્યો તો ત્યાં કઈ આગળ પડ્યો, કેવી રીતે ગયો, કોઈને પૂછ્યું? આ બધું કોઈ જવાબ જ નથી આપતા. એવું કે છે તો ખાલી ફ્રેન્ડલી તરીકે મારી જોડે જોબ કરતો તો એવું પહેલાં અમને કીધું. મતલબ ફ્રેન્ડલી હોય તો કેવી રીતના તમે એનો પીએફ પડે, પગાર પડે, બરાબર? પગાર તો ઓનલાઈન ખાતામાં જ પડે છે, તો કેવી રીતે આવે ત્યાં? અને પછી એવું કહે છે કે સારું પીએફ ને એવું તો પડે છે, તો એમાંથી એવું કહે છે કે એને તો ત્યાં ઓફ થઈ ગયો હતો. તો એવું નહીં, પણ બેન તમને શું કહેવામાં આવ્યું કે તમારા ભાઈ વિશે તમને શું કે ક્યાં આગળ શું થયું એ કશું કહેવામાં આવ્યું કે ભાઈને આવું થયું? ના, એવું કંઈ જ નથી કીધું. શું કીધું તો પછી? કોણે તમને ફોન કર્યો? મારા નાના ભાઈએ ફોન કર્યો, અને એ ખાલી મારો સૌથી નાનો ભાઈ છે, મમ્મી બે જ આવ્યા હતા સવારમાં, તો તે પડ્યો છે ને એટલા માટે બોલાવ્યા છે. તો મને અહીં કેવી રીતે ગયો તમારો ભાઈ? એ ત્યાં એવું કહે છે કે કમ્પ્લેન્ટ લીધા વગર જાઓ. કમ્પ્લેન્ટ ના હોય તો એ માણસ પહોંચે ત્યાં, તે કમ્પ્લેન્ટ ત્યાં હોય તો જ પહોંચે ને. હવે તમને અમે બોલાયા, બરાબર? ફોન કર્યો ત્યારે તમે આવ્યા ને, અને તમારું એ ઓફિસમાં ખબર હશે કે તમે અહીંયા જ આવ્યા છો, તો એની ઓફિસમાં બી ખબર હોવી જોઈએ ને કે ત્યાં ગયો છે.